મનોહરભાઈ દામજીભાઈ માતરિયા, ચેરમેન એપીએમસી બોટાદ. બરાબર, આજથી બોટાદ શહેરની અંદર સીસીઆઈના કપાસની ખરીદીનો પ્રારંભ થયો છે. શહેરમાં કેટલાક કેન્દ્રો છે, શું ભાવે ખરીદી શરૂ થઈ છે? સીસીઆઈ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ખરીદીની પ્રક્રિયા ચાલુ થઈ રહી છે ત્યારે આજે 30મી તારીખે બોટાદ ખાતે 12 કેન્દ્રોથી આ કપાસની ખરીદીનું કામ શરૂ થયું છે. બોટાદ જિલ્લો એવો જિલ્લો છે કે જ્યાં કોટનનો ઝોન આવેલો છે અને એપીએમસીમાં પણ દરરોજનો 50-60 હજાર મણ કપાસ આવે છે. ત્યારે બોટાદ તાલુકાની અંદર જે રીતે કપાસની આવક થઈ છે એને જોતા સરકારશ્રી દ્વારા 12 કેન્દ્રો ઉપર આજે આ સીસીઆઈની ખરીદી શરૂ થઈ છે, જેના ભાવો 1612 રૂપિયા 20 કિલોએ આપવાનું નક્કી થયું છે સરકારશ્રી તરફથી. લોકો મોટા પ્રમાણમાં બધા જિલ્લાની અંદર રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતો વધારેમાં વધારે કપાસ સીસીઆઈમાં આપે એવી હું લોકોને વિનંતી કરું છું. અને માનનીય નરેન્દ્રભાઈ જે રીતે સમગ્ર દેશની અંદર ખેડૂતની જણસીઓના ભાવોના ટેકાના ભાવો નક્કી કરી અને ખેડૂતોની આવક વધારવા માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે, જેના ભાગરૂપે આજે સીસીઆઈ દ્વારા બોટાદની અંદર કેન્દ્રો શરૂ કરવામાં આવે. ક્વોલિટીની કેટેગરી કરવામાં આવતી હોય છે અને કેટલાક કપાસો જે છે એ આ માવઠાને લઈને પલળી ગયા હતા, તો એ પણ ખેડૂતોની માંગ છે, એની ખરીદી થાય, શું કહેશો? માવઠાને કારણે ઘણું બધું આ વિસ્તારની અંદર કપાસમાં નુકસાન થયું છે, પણ અત્યારે 1612 રૂપિયાના ભાવથી જે સીસીઆઈ ખરીદી કરે છે, જે સીસીઆઈના નીતિ નિયમ મુજબ 7% ભેજવાળો કપાસ લે છે અને સારી ક્વોલિટીનો કપા લેવાનું અત્યારે હાલ નક્કી થયું છે. બી ગ્રેડનો કપા લેવા માટે અમે સરકારશ્રીમાં રજૂઆત કરીશું. જો શક્ય હશે તો એના ભાવ આગળ પાછળ કરી અને બી ગ્રેડનો પણ ખેડૂતોનો કપાસ સરકાર લે એવી અમે વિનંતી કરવાના છીએ.